Characteristics of sole proprietorship. First, easy to establish. The process of establishing the sole proprietorship firm is very easy. Complexity of law do not affect. Any person can start lawful trading at any place of his liking. કે ઇઝી એસ્ટાબ્લિશમેન્ટ છે બિકોઝ કે એને કોઈ અધર પર્સનની પરમિશનની લેવાની જરૂર નથી. એ પોતે જાતે જેનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગે છે તો એ કરી શકે છે. સમ એ લીગલ જે છે ડોક્યુમેન્ટ એ રજિસ્ટર કરાવીને એને જે બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો હોય તો એ કરી શકે છે. એટલે ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ છે ઇઝી ટુ એસ્ટાબ્લિશ. સેકન્ડ વન ઇઝ કેપિટલ. In the sole proprietorship, the owner himself invests the capital. If he finds the capital insufficient, then he can run business by borrow money also. The owner himself is responsible to return his borrow money. કેપિટલ જે છે એ ઓનલી વન પર્સન જનરલ હેન્ડલ કરે છે બિકોઝ કે એ અલોન ટ્રેડર્સ છે. એટલે કોઈ પણ એમ કે એના ફંડની રિક્વાયરમેન્ટ થશે કે બિઝનેસમાં પૈસાની નીડેડ થશે તો એ બોરો મની પણ જે છે બેંકમાં એ બેંકમાંથી એ લોન લઈને એઝ અ લોન તરીકે પણ એમ કે એ કરી શકશે અને એનું રીપે જે છે તે ઓનલી એના હાથમાં છે એટલે કે એને પેમેન્ટ કરવાનું એ પણ એને જાતે જ કરવું પડશે. દેન ધી પાવર ઓફ એડમિનિસ્ટ્રેશન. Sole proprietor himself is a administrator of business. Generally, the owner himself look after the purchase, sales, collection, accounting, work, and other activities. Himself is the owner of business and he himself is a manager. If needed, then help can be taken from the member of a family, relatives or a salary person. કે આપણે જોયું છે કે પાવર જે છે એ કે એક પર્સન જે છે એ બિઝનેસનો ઓનર પણ એ જ છે, મેનેજર પણ એ જ છે, અકાઉન્ટિંગનું વર્ક જે છે એ પણ એને જ લુક આફ્ટર કરવાનું છે. અધર એક્ટિવિટી મિસલેનિયસ વર્ક જે છે, પરચેસ છે, સેલ્સ જે છે, પ્રોફિટ જે છે, લોસીસ થાય છે જે ઓનલી એક જ પર્સનના હાથમાં હોય છે. બરાબર. જો એમ કે અધર પર્સન જ્યારે નીડ અરાઇઝિસ થાય તો એ પોતાના ફેમિલી મેમ્બર્સની હેલ્પિંગ પણ લઈ શકે છે ક્યાં તો એ અધર એમ કે પર્સનને હાયર કરી શકે છે સેલરી પ્રોવાઈડ કરીને. બરાબર. લાઈક આપણે કચ્છીમાં એવું થતું હોય છે કે એનો બિઝનેસ હોય છે પોતાનો તો એ બધા જ આપણી મમ્મી પણ હેલ્પ કરતા હોય છે, આપણે પણ કોઈ વાર જઈ આવીએ. બરાબર. તો એક ફેમિલી મેમ્બર પણ હેલ્પ કરી શકે છે કે કોઈ એક પર્સનને હાયર કરી પણ શકીએ છીએ. ઓકે. દેન freedom of work and quick decisions. Sole proprietor has freedom regarding the business. He performs the activity of business with his intelligence and experience under the total freedom and he himself is the owner. He can take a quickly decision with the ease. કે સોલ પ્રોપ્રાઇટરશિપ જે છે એને કોઈ અધર પર્સનને કોઈ બી ડિસિઝન લેવા માટે હેલ્પિંગની જરૂર નથી. એ પોતાની ઇન્ટેલિજન્સથી પોતાના એક્સપિરિયન્સથી એ ડિસિઝન લેશે અને જે ઓપોર્ચ્યુનિટી એને ગ્રેબ કરવાની હોય છે બિઝનેસમાં તો એ પ્રોપર ડિસિઝન્સ એમ કે લઈ શકશે, ક્વિક ડિસિઝન લઈ શકશે બિકોઝ કે દે ડુ નોટ હી ડુ નોટ આસ્ક એની વન. ઓકે. તો એનું વર્કનું જે છે એને ફ્રીડમ મળશે. દેન લાયબિલિટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે લાયબિલિટી કેવી હશે એની. બરાબર. કે રિસ્પોન્સિબિલિટી એની કઈ ટાઈપની હશે. તો લાયબિલિટી ફોર ધ રીપેમેન્ટ ઓફ ડેપ્ટ ઇઝ અનલિમિટેડ ફોર ધી સોલ પ્રોપ્રાઇટર. આ જે છે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે સોલ પ્રોપ્રાઇટરશિપની લાયબિલિટી જે છે એ અનલિમિટેડ છે. બરાબર. તો અનલિમિટેડનો મિનિંગ આપણને ખબર જ છે કે જેની કોઈ લિમિટ નથી, જેનો કોઈ એન્ડ નથી. આપણે એમ કહીએ ને કે આપણી સ્ટુડન્ટ એઝ અ સ્ટુડન્ટ તરીકે આપણી રિસ્પોન્સિબિલિટી કઈ છે કે આપણે પૈસા તો અર્ન કરવા જરૂર નથી. બરાબર. બિકોઝ કે આપણી જે એ ફાઇનાન્શિયલ નીડ જે છે આપણા પેરેન્ટ્સ એ સેટિસ્ફાઈડ કરે છે. આપણે ઓનલી કોન્સન્ટ્રેટ આપણા સ્ટડી પર કરવાનો હોય છે. બરાબર. તો તે આપણી લાયબિલિટી જે છે આપણી જવાબદારી જે છે એ લિમિટેડ પોર્શનમાં થઈ જશે. બટ જ્યારે કોઈ એમ કે એક પર્સન આપણા ફાધર જે છે કે જે પોતે એમ કે ઇન્ડિવિજ્યુઅલી બિઝનેસ સ્ટાર્ટ કરે છે તો એની લાયબિલિટી કેવી હશે? અનલિમિટેડ. બિકોઝ કે પ્રોફિટ જે થાય છે એ પણ એને પોતાનો છે, લોસ થાય છે એને પણ પોતાનો છે, કે ડેપ્ટ થાય છે કે દેવું થાય છે તો પણ એને પોતાની ઓનલી એક જ પર્સને હેન્ડલ કરશે, એનું રીપેમેન્ટ કરશે. બરાબર. દેન પરચેસની એક્ટિવિટી, અકાઉન્ટિંગની એક્ટિવિટી છે, સેલ્સની એક્ટિવિટી જે છે, અધર મિસલેનિયસ એક્સપેન્સની પણ એક્ટિવિટી જે છે કે બધી જે છે એ એક જ પર્સનના હાથમાં હોય છે. તો આપણે કહી શકીએ અલ્ટિમેટલી કે એની લાયબિલિટી કેવી છે? અનલિમિટેડ છે કે જેની કોઈ લિમિટ નથી. તો અનલિમિટેડ લાયબિલિટી જે મીન્સ વોટ? તો અનલિમિટેડ લાયબિલિટી જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય જ. અનલિમિટેડ લાયબિલિટી મીન્સ વોટ? 1 કે 2 માર્કમાં તમને પૂછાશે જ.
તો અનલિમિટેડ લાયબિલિટી મીન્સ that for the payment of the debt, the creditor can put claim on the personal property of a sole proprietor in the court of the law. કે આપણે જોઈએ કે ફોર એક્ઝામ્પલ તરીકે માની લો કે તમારા ફાધર જે છે, તમારા ફાધરનો પોતાનો બિઝનેસ છે, બરાબર. હવે કોઈ પણ ફોર ધ સર્ટેન એટલે કે એનું ડેપ્ટ થઈ ગયું, બિઝનેસમાં એનું દેવાળું ફૂંકાઈ ગયું, લોસીસ થઈ ગયું, ડેપ્ટ થઈ ગયું, બરાબર. તો એને જે ક્રેડિટરને જે બધા અધર પર્સન્સને પૈસા આપવાના છે, તો ક્રેડિટર જે છે એ જેની લાયબિલિટી અનલિમિટેડ હોય છે, તો એ જે સોલ પ્રોપ્રાઇટરશિપની જે પોતાની પર્સનલ પ્રોપર્ટી હશે, બરાબર, કે ઘર હશે કે એનો કંઈ બી એનું પ્રોપર્ટી હશે, તો એ પ્રોપર્ટીને એટલે કે પ્રોપર્ટી પર ક્લેમ કરી શકશે કે આ પ્રોપર્ટી મને એટલે કે આ પ્રોપર્ટી સેલ કરીને મને મારું પૈસા જે છે એ પેમેન્ટ કરી આપવાનું. અને સોલ પ્રોપ્રાઇટરશિપ પણ એ એમ કે જે પેમેન્ટ કરવા માટે બંધાયેલો છે, બરાબર. લાઈક આપણે જોઈએ ઇન અધર વર્ડ્સમાં it can be said that when the sole proprietor incurred the losses in the business, debt go on increasing, and for the payment of the debt, if there is insufficient fund in the business, then sole proprietorship is liable to pay the total debt from his personal property. આપણે અધર વર્ડમાં કહીએ કે લાઈક આપણી પાસે બિઝનેસમાં બહુ મોટું લોસ થઈ ગયું છે, તો આપણે આપણી જે ડેપ્ટ જે છે એનું પેમેન્ટ માટે આપણે જે આપણું બિઝનેસ જે છે એનું તો આપણે સેલ કરી જ દઈએ છીએ, બટ આફ્ટર ધી સેલિંગ ધી સમ બિઝનેસ અને જો ઇનસફિશિયન્ટ અમાઉન્ટ હોય તો આપણે આપણી પર્સનલ પ્રોપર્ટી કે જ્વેલરી કંઈ પણ હોય તો એ પ્રોપર્ટી સેલ કરીને પણ આપણે ક્રેડિટરના પૈસા આપણે પે કરવા પડે. તો એ આપણી લાયબિલિટી જે છે એટલા માટે કે આપણી પર્સનલ પ્રોપર્ટી પણ સેલ કરીને આપણે ડેપ્ટ જે છે એનું પેમેન્ટ કરવું પડે. તો એ ટર્મ્સમાં આપણી જે સોલ પ્રોપ્રાઇટરશિપની લાયબિલિટી છે એ કેવી થઈ જાય? અનલિમિટેડ છે, કે જેની કોઈ લિમિટ નથી, કે પોતાનો બિઝનેસને પણ એમ કે વેચવા પડે તો વેચીને, અને જો એ ઇનસફિશિયન્ટ અમાઉન્ટ હશે તો આપણી પોતાની પર્સનલ પ્રોપર્ટી પણ સેલ કરીને આપણે પૈસા આપવા પડશે, બરાબર. લાઈક આપણે કહીએ ને કે આપણી બિઝનેસમાં બહુ મોટું લોસ થઈ જાય, આપણા ફાધરનું પણ બહુ લોસ થઈ જાય, તો અને પૈસા ઇનસફિશિયન્ટ હોય તો આપણે આપણું ઘરને મોર્ગેજ મૂકીને, ગીરવે મૂકીને એઝ અ લોન તરીકે બી આપણે કરીને આપણે અંદર પૈસા પે કરીએ છીએ, તો એને અનલિમિટેડ લાયબિલિટી કહેવાય. જો અનલિમિટેડ લાયબિલિટીમાં જો હજુ પણ તમને સમજણ નહીં પડી હોય તો તમે મને પર્સનલ મેસેજ યા કોલ કરી શકો છો. ઓકે. નેક્સ્ટ છે મેન્ટેનન્સ ઓફ સિક્રેસી. In sole proprietorship as a trader is the sole owner of the business. The secrecy is maintained. લાઈક આપણે જોઈન્ટલી બિઝનેસ કરતા હોય તો સિક્રેસી જે છે, સિક્રેટ એ ફોર્મનો જે સિક્રેટ જે છે મેન્ટેન નહીં થાય, બટ આપણે એક જ એમ કે ઓનર જે છે, મેનેજર પણ આપણે જ છે, આપણે ડિસિઝન લેવાના છે, એટલે કે સિક્રેસી જે છે એ મેન્ટેન આપણે થઈ શકે, પોસિબલ છે. Then personal contact. In sole proprietorship as a working area of the business is limited. કે મેં તમને કીધું કે સોલ પ્રોપ્રાઇટરશિપ ક્યાં પોસિબલ છે કે આપણે વર્કિંગ એરિયા જે છે, બિઝનેસ જે છે એ નાનો હોય, સ્મોલ હોય ત્યાં જ પોસિબલ છે. લિમિટેડ. પર્સનલ કોન્ટેક્ટ વિથ કસ્ટમર કેન બી મેન્ટેન. તો જેમ કે બિઝનેસ આપણો સ્મોલ હોય તો પોસિબલ છે કે આપણી કસ્ટમર સાથે જે છે એ ઇન્ટરેક્શન એ સારા હોય. By keeping focus on the changing taste of customer, their requirement, fashion, demand, etc., more satisfaction can be given to the customer. હવે પર્સનલ આપણી સાથે કોન્ટેક્ટમાં હોય તો જરૂરી છે કે આપણે કસ્ટમર જે છે એ એવર ચેન્જિંગ હોય, એના ટેસ્ટ જે છે, પ્રેફરન્સ જે છે એ એવર ચેન્જિંગ હોય છે. તો આપણા કસ્ટમરને આપણે ખબર હોય છે કે આપણા કસ્ટમર કયા ટાઈપનું ગુડ્સ જે છે પ્રિફર કરે છે, આ ફેશન કેવી છે, ડિમાન્ડ કેટલી છે, રિક્વાયરમેન્ટ્સ કેટલી છે. તો એ આપણે એક સોલ પ્રોપ્રાઇટરશિપનો બેનિફિટ એ છે કે આપણે પર્સનલ કોન્ટેક્ટ સાથે એટલે કે કસ્ટમર સાથે આપણે ટચમાં હોઈએ તો આપણે એની નીડ જે છે એ સેટિસ્ફાઈડ કરી શકીએ. Then centralization of ownership and management. In sole proprietorship, the owner himself is a manager, thus there is a centralization in the ownership and management. In other business organization, the owner and management are different entities. કે આપણે જોઈએ કે ઓનરશિપ જે છે એટલે કે એક જ પર્સન, એને ઓનર પણ એ જ હોય છે, મેનેજર પણ હોય એ જ હોય છે, એટલે કે એનો પાવર જે છે, રિસ્પોન્સિબિલિટી જે છે એ ઓનલી એક જ એમ કે પર્સનના હાથમાં હોય છે. બટ આપણે જ્યારે જોઈએ કે અધર ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એટલે કે પાર્ટનરશિપ
આપણે જોઈએ પાર્ટનરશિપ ફર્મમાં જોઈએ તો પાર્ટનરશિપ ફર્મમાં આપણે જોઈએ કે મેનેજર કોઈ અલગ હોય છે, ઓનર કોઈ અલગ હોય છે, બરાબર, CEO કોઈ અલગ હોય છે, બોર્ડ ઓફ ડિરેક્ટર અલગ અલગ હોય છે. એટલે કે ત્યાં એમ કે અધર ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં ઓનરશિપ અને મેનેજમેન્ટ જે છે એ ડિફરન્ટ પર્સન પણ હોઈ શકે, બટ ઇન સોલ પ્રોપ્રાઇટરશિપમાં ઓનરશિપ એન્ડ મેનેજમેન્ટ એક જ પર્સનના હાથમાં હોય છે. હજુ પણ કોઈ ક્વેરીઝ હોય આ વિડીયો 2 ટાઈમ્સ તમે જોઈ લેજો. અહીંયાથી આપણા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર જે છે એ સ્ટાર્ટ થાય છે, એટલે કે બહુ એમ કે ઇમ્પોર્ટન્સ જે છે એ આપવું પડશે આપણે ને પોઈન્ટ અહીંયાથી આપણા સ્ટાર્ટ થઈ ગયા છે. 2 ટાઈમ્સ વિડીયોને જોઈ લેજો અને કોઈ પણ સમજ નહીં પડી હોય તો કોલ કરી દેજો. થેન્ક યુ.